નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સિટી લાઈવ સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીશું તો સુરતથી આ સમાચાર। સુરતની અંદર ઠેર ઠેર નિલેશ કુંભાણી અને સુરેશ પરસાણા વિરુદ્ધ બેનરો લગાવવામાં આવી રહ્યા છે। બેનરોનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે। સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતની અંદર બેનરો હજુ પણ લાગી રહ્યા છે, ત્યારે ઠેર ઠેર ઠગ ઓફ સુરતના બેનરો લગાવવામાં આવી રહ્યા છે। ઠગ ઓફ સુરતનું નામ નિલેશ કુંભાણીને આપવામાં આવી ચૂક્યું છે, ત્યારે લોકોમાં બંને નેતાઓ વિરુદ્ધ ભારે રોષ પણ અત્યારે ક્યાંક વ્યાપી ચૂક્યું હોય તેવું સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે અને ઉમેદવારી ફોર્મ રદ થવા માટેનું કાવતરું રચવામાં આવ્યું હોવાનું આક્ષેપ પણ થઈ રહ્યા છે, જેથી હવે શહેરભરમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે કોંગ્રેસ યુવા સંગઠનના નેતાઓએ જણાવ્યું છે કે આ બંને લોકોએ શહેરીજનોના મત અધિકારોને છીનવી લીધા છે, તેઓ દોષિત છે। સુરતની પ્રજા આ ગદ્દારોને ક્યારેય માફ નહીં કરે। આ બેનરોમાં નિલેશ કુંભાણીના ફોટા પર ઠગ ઓફ ધ સુરત એવું લખવામાં આવ્યું છે। સાથે જ કોંગ્રેસ નેતાઓએ પણ કહ્યું છે કે બંને નેતાઓ પક્ષ અને મતદારો સાથે ગદ્દારી કરી છે। સુરતથી આ સમાચાર। સુરતમાં ઠગ ઓફ સુરતનું નામ નિલેશ કુંભાણીને આપવામાં આવ્યું છે અને હજુ પણ પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે, ત્યારે લોકોમાં પણ ક્યાંક ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે મતદાનનો તેમનો અધિકાર છે તે અહીં છીનવાઈ ચૂક્યો છે। ફોર્મ રદ થવા માટેનું કાવતરું રચવામાં આવ્યું હોય તેવા આક્ષેપો પણ આ બંને વિરુદ્ધ લગાવવામાં આવી રહ્યા છે। બંને લોકોએ શહેરીજનોના મત અધિકાર છીનવ્યા હોવાના આક્ષેપ પણ લોકો દ્વારા નિલેશ કુંભાણી પર લગાવવામાં આવી રહ્યું છે। સાથે જ સુરેશ પરસાણા પર પણ આક્ષેપો ગંભીર લગાવવામાં આવી રહ્યા છે, ત્યારે ઠેર ઠેર સુરત શહેરની અંદર બંનેના પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે અને ડમી ઉમેદવાર સુરેશ પડસાણાના વિરુદ્ધમાં પણ હવે બેનરો લગાવવામાં આવી રહ્યા છે। નિલેશ કુંભાણીથી આ પહેલા પણ પોસ્ટરો લાગી ચૂક્યા છે, પરંતુ હવે અન્ય જે ડમી ઉમેદવાર છે સુરેશ પડસાણા તેમના વિરુદ્ધ પણ બેનરો લગાવવામાં આવ્યા છે, ત્યારે આ બંને લોકોએ થઈ અને મતદારોના અધિકાર છીનવ્યા હોવાનું પણ સામે આવ્યું। જી બિલકુલથી જ્યારે નિલેશ કુંભાણી છે તેમનું ફોર્મ રદ થયું ત્યારથી ગાયબ છે, સાથે સાથે તેમનો ડમી ઉમેદવાર સુરેશ પડસાણા છે તેમનું પણ ફોર્મ રદ થયું છે। આ ફોર્મ રદ થવા પાછળ તેમના ટેકેદારો જવાબદાર છે। તેમના જે 3 ટેકેદારો હતા, આમ તો નિલેશ કુંભાણીના 3 અને તેમનો જે સુરેશ પડસાણા ડમી ઉમેદવાર હતો તેમનો 1 ટેકેદાર, આ ચારેય ક્યાંક ને ક્યાંક ટેકેદારો છે તેમાં જે સહી છે તે સહી ઓળખાવામાં ક્યાંક ને ક્યાંક નિલેશ કુંભાણી સુરેશ પડસાણા અસમર્થ રહ્યા અને આ ત્રણેય જે ટેકેદારો છે તેમની સહી ખોટી હોવાનું સાબિત થતાની સાથે તેમનું ફોર્મ રદ થયું હતું। કોંગ્રેસના ઉમેદવાર તરીકે નિલેશ કુંભાણી અને ડમી ઉમેદવાર તરીકે સુરેશ પડસાણા હતા અને આ બંનેનું ફોર્મ રદ થતાની સાથે જ ક્યાંક ને ક્યાંક રાજકીય જે ગરમાવો છે તે જોવા મળ્યો હતો ને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે બાકીના અન્ય 8 ઉમેદવારો હતા તેમના ફોર્મ પરત ખેંચી લેવામાં આવ્યા હતા અને જેના જ કારણે સુરતમાં કહી શકાય કે બિનહરીફ ચૂંટણી થઈ હતી ને મુકેશ દલાલ ભારતીય જનતા પાર્ટીના છે તે સાંસદ તરીકે નિમાયા હતા। મહત્વનું કહી શકાય કે આ સમગ્ર મામલે કોંગ્રેસી નેતાઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને કોંગ્રેસી કાર્યકર્તાઓ જે છે તે નારાજ જોવા મળી રહ્યા છે, કારણ કે જે પ્રકારે નિલેશ કુંભાણી છે તેમણે આ પ્રકારે તેમના ટેકેદારો ફરી ગયા છે, પરંતુ ટેકેદારોમાં પણ મહત્વનું કહી શકાય કે તેમના જ સગાવાલા અને સંબંધીઓ હતા, ના તો કોઈ કોંગ્રેસી કાર્યકર્તા કે ના તો કોઈ કોંગ્રેસી નેતા। ટેકેદારોમાં તેમના જ સગાવાલા હોવાને કારણે તમામ લોકો જે છે તે દોષનો ટોપલો નિલેશ કુંભાણી પર ઢોળી રહ્યા છે, કારણ કે નિલેશ કુંભાણીના કારણે જ આ પ્રકારે જે ફોર્મ છે તે રદ થયું હોવાનું તમામ લોકો માની રહ્યા છે અને અનેક આક્ષેપો થઈ રહ્યા છે કે નિલેશ કુંભાણી છે તે વેચાઈ ગયો છે, તેમના ટેકેદારો નિલેશ કુંભાણી તેમનો ડમી ઉમેદવાર આ તમામ લોકોએ રૂપિયા લીધા છે અને તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે, જેને લઈને નિલેશ કુંભાણીનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। ત્યારે કતારગામ વિસ્તારમાં કોંગ્રેસના જ કાર્યકર્તાઓ દ્વારા નિલેશ કુંભાણી અને તેમના જે ડમી ઉમેદવાર હતા સુરેશ પડસાણા આ બંનેના પોસ્ટરો ચિપકાવી તેમાં મારી અને પોસ્ટરો ચિપકાવીને વિરોધ કરવામાં આવ્યો હતો। સુરતનો ગદ્દાર એવો પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું। સાથે સાથે જે પ્રકારે અગાઉ પણ નિલેશ કુંભાણીનો પોસ્ટરને લઈને વિરોધ થઈ ચૂક્યો છે, સાથે સાથે કોંગ્રેસના જ જે નેતાઓ છે તે નિલેશ કુંભાણીના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં પણ બેનરો લઈ અને નિલેશ કુંભાણી લોકશાહીનો હથિયારો આ પ્રકારના બેનર પણ નિલેશ કુંભાણીના ઘરે મારવામાં આવ્યા હતા। જોકે ત્યારથી નિલેશ કુંભાણી હજી સુધી દેખાયો નથી। નિલેશ કુંભાણીએ જતી વખતે તેમના પત્નીએ એવું કીધું હતું કે નિલેશ કુંભાણી અમદાવાદ PIL દાખલ કરવા માટે હાઈકોર્ટમાં જઈ રહ્યો છે, પરંતુ નિલેશ કુંભાણીએ ત્યારબાદ એક વિડીયો વાયરલ કર્યો હતો, તેમાં તેમણે જણાવ્યું હતું કે હું અમદાવાદ જતો હતો, પરંતુ કોંગ્રેસના જ નેતાઓ દ્વારા તેમના ઘરે વિરોધ કરવામાં આવ્યો છે અને તેના કારણે મારે પરત ફરવું પડ્યું, જેથી કરીને
હું અમદાવાદ નથી ગયો. આ જ મામલાને લઈને કોંગ્રેસ દ્વારા પણ આકરા પગલાં લીધા હતા અને નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ હજુ પણ એક સવાલ થઈ રહ્યો છે, નિલેશ કુંભાણી ક્યાં છે? કારણ કે નિલેશ કુંભાણીના ઘરે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવે છે. નિલેશ કુંભાણી હજુ પણ તેમના ઘરે આવ્યા નથી. તેમના પત્ની જણાવી રહ્યા છે કે નિલેશ કુંભાણી છે જ નહીં. જે તે સમયે નિલેશ કુંભાણી આક્ષેપ કરતા હતા કે તેમના ટેકેદારોનું અપહરણ થઈ ગયું છે, પરંતુ તેમના ટેકેદારો વલસાડ હાજર થયા હતા અને ત્યાં વલસાડ સુરત પોલીસને વલસાડ બોલાવી હતી ને તમામે નિવેદન ત્યાં આપ્યા હતા. ત્યારબાદ 3 ટેકેદારો ગાયબ થઈ ગયા હતા. એટલે નિલેશ કુંભાણી, 3 ટેકેદારો, ડમી ઉમેદવાર સુરેશ પડસાળા, આ બધા છે તો ક્યાં છે? એક મોટો પ્રશ્ન છે. જોકે હજી સુધી કોઈની પણ માહિતી મળી નથી. આ સમગ્ર મામલે નિલેશ કુંભાણી મીડિયા સમક્ષ આવી અને માહિતી આપવાના હતા, પરંતુ ત્યાં પણ કોઈનો ડર હોય એવું લાગી રહ્યું છે. તેના જ કારણે નિલેશ કુંભાણી જે છે તેમણે પત્રકાર પરિષદ પણ કેન્સલ કરી હતી. પોતાની નાદુરસ્ત તબિયતનું બહાનું બતાવ્યું હતું અને પત્રકાર પરિષદ રદ કરી હતી. પરંતુ સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળી રહ્યું છે કે નિલેશ કુંભાણી છે તે કોંગ્રેસના જ નેતાઓ અને કાર્યકર્તાઓથી ડરી રહ્યા છે, કારણ કે તેમનું જે આખું કારસ્તાન સામે આવ્યું છે અને તેના જ કારણે કોંગ્રેસીઓ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવશે અને તેના જ કારણે તેમણે ફાર્મ હાઉસ પર જે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું તે છેલ્લી ઘડીએ રદ કર્યું હતું. પરંતુ નિલેશ કુંભાણી જે છે તેમનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે અને ખાસ કરીને સુરતમાં જે પ્રકારે ચૂંટણી જે છે તે નથી થઈ અને તેના જ કારણે સુરતના લોકો પણ નિલેશ કુંભાણી પર રોષ ઠાલવી રહ્યા છે. તો સાથે સાથે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે પણ નિલેશ કુંભાણી સામે રોષ ભરી નજરે જોઈ રહ્યા છે. જેથી જ નિલેશ કુંભાણીના અલગ અલગ પોસ્ટરો છે તે લગાવવામાં આવ્યા હતા અને નિલેશ કુંભાણીનો વિરોધ કરવામાં આવ્યો હતો. જી, તો સુરતની અંદર હજુ પણ નિલેશ કુંભાણી વિરોધ છે તે હજુ યથાવત જોવા મળી રહ્યો છે અને હજુ પણ ઠગના બેનરો નિલેશ કુંભાણીના નામ પર લગાવવામાં આવી રહ્યા છે. આ સાથે જ ડમી ઉમેદવાર સુરેશ પડસાણાના વિરોધમાં પણ આ પોસ્ટરો અને બેનરો લગાવવામાં આવી રહ્યા છે. ઠગ ઓફ ધ સુરત તેવું અંદર લખવામાં પણ આવી રહ્યું છે. ઠેર ઠેર ઠગ ઓફ સુરતના બેનરો સુરત શહેરની અંદર લાગી ચૂક્યા છે. કહેવાય છે કે ડોક્ટર એ બીજા ભગવાન હોય છે અને ભગવાનનું રૂપ માનવામાં આવે છે, પરંતુ રાજકોટમાં પૈસાની લાલચમાં ડોક્ટર શૈતાન બની ગયો છે. રાજકોટના લક્ષ્મીનગર મેન રોડ પર આવેલી નિહિત બેબી કેર હોસ્પિટલમાં ડોક્ટર હિરેન મશરૂએ આયુષ્માન યોજનાથી કાળી કમાણી કરી છે, જેમાં તેમણે બાળકોને બીમાર ન હોવા છતાં પણ બીમાર બતાવી અને 8 મહિનામાં 2.5 કરોડ રૂપિયા પડાવ્યા છે. તેમજ તેમણે ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકો પાસેથી એમ્બ્યુલન્સનો ચાર્જ પણ વસૂલ્યો છે. આ તબીબે તંદુરસ્ત નવજાતના શરીરમાં 6 દિવસ નળીઓ અને સિરિંજ ભોંકાવી રાખી હતી. આટલું જ નહીં, નવજાત બાળકોનો રિપોર્ટમાં ચેડા કરી અને તેણે કુલ 2.53 કરોડ પડાવ્યા છે. ત્યારે સમગ્ર મામલે રિપોર્ટમાં ફેરફાર કરાતા કમ્પ્યુટર ઓપરેટરે જ આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ સમાચાર અત્યારે રાજકોટથી સામે આવી રહ્યા છે. રાજકોટની અંદર ડોક્ટર જ હેવાન બન્યો હોય તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તંદુરસ્ત નવજાત બાળકો હોય છે તેને 6 દિવસ સુધી નળીઓ ભૂંકાવી રાખી છે, ફક્ત કાળી કમાણી માટે. બાળકોનો રિપોર્ટમાં ચેડા કરી અને 2.53 કરોડ રૂપિયા આ ડોક્ટર દ્વારા પડાવવામાં આવ્યા છે. રાજકોટમાં તબીબે પૈસા પડાવવાની બાબતે હદને વટાવી હોય તેવો એક કિસ્સો પ્રકાશમાં આવી રહ્યો છે. ત્યારે નિહિત બેબી કેર હોસ્પિટલના તબીબ દ્વારા આ સમગ્ર કૌભાંડ છે તેને અંજામ આપવામાં આવ્યો છે. આયુષ્માનને લગતી છેતરપિંડીનો વધુ એક કિસ્સો છે તે સામે આવ્યો છે. રાજકોટના જ ડોક્ટર હિરેન મશરૂએ ક્યાંક આ છેતરપિંડી કરવામાં ક્યાંક તેઓની ભૂમિકા હતી, આ પ્રકારની પ્રાથમિક વિગત મળી છે. ચોક્કસથી ક્યાંક આ પ્રકારની જે ઘટના છે તેમને અનેક જે ડોક્ટર છે તે અંજામ આપતા હોય છે. ત્યારે ખાસ તો હિરેન મશરૂ તરફથી ક્યાંક શહેરી વિસ્તારના અને ગ્રામ્ય વિસ્તારના જે કહી શકાય કે જે પરિવાર છે તેઓને છેતરપિંડી કરવા માટે અનેક બહાના છે તે આપતા હતા. ખાસ તો આ બાળકને ક્યાંક ઇન્ફેક્શન લાગેલું છે, નિમોનિયાનો રોગ છે, આવું કહીને તેને જે ડોક્ટર છે તે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા, નિહિત બેબી કેર હોસ્પિટલમાં તેઓને દાખલ કરવામાં આવતા અને ખાસ તો જે લેબ રિપોર્ટમાં પણ છેડછાડ કરવામાં આવતા, જેથી કરીને આ જે નિહિત બેબી કેર હોસ્પિટલને આર્થિક ફાયદો થાય. આયુષ્માન કાર્ડથી પણ કહી શકાય કે આ જે ઘટનાને છે અંજામ આપવામાં આવતી. ચોક્કસથી એક તપાસનો વિષય એ છે. ક્યાંક આને જ લઈને તપાસ છે તે શરૂ કરવામાં આવશે. તપાસ બાદ ખબર પડશે કે આવા કેટલા જે બાળકો છે
તેઓને સારવાર આપી છે. હાલ પ્રાથમિક વિગત મળતા કહી શકાય કે 500 થી વધુ આવા બાળકો છે કે જેઓને સાથે છેતરપિંડી થઈ છે. પરિવારને ક્યાંક ગેરમાર્ગે દોરીને આર્થિક લાભ લેવામાં આવ્યો છે. અંદાજિત કહી શકાય કે 2.5 કરોડ રૂપિયા જેટલું જે 500 થી વધુ બાળકો પાસેથી ક્યાંક છેતરપિંડી આચરીને લેવામાં આવ્યા. તપાસનો વિષય એ છે કે ક્યાંક આ પ્રકારની જે ઘટના સામે આવે છે તેમાં આયુષ્માન કાર્ડ ની શું ભૂમિકા, એટલે કે આયુષ્માન કાર્ડ નું કહીને ક્યાંક આ છેતરપિંડી હાથ ધરવામાં આવતી હતી. આ પ્રકારની પ્રાથમિક વિગતો મળી રહી છે. ત્યારે હવે કઈ પ્રકારની કાર્યવાહી થશે એને જ લઈને અત્યારે ક્યાંક તમામ જે કહી શકાય કે સામાજિક સંસ્થાઓ ક્યાંક આને ઉજાગર કરવા માટે જે લોકો સુધી આ પહોંચાડી તે અત્યારે મૂકી રહી છે કે આગામી સમયમાં તંત્ર તરફથી, સરકાર તરફથી કઈ પ્રકારની કાર્યવાહી થાય. કારણ કે આવા અનેક ડોક્ટરો છે કે જે આર્થિક ફાયદો લેવા માટે ક્યાંક જે લોકો સાથે છેતરપિંડી કરતા હોય છે. આયુષ્માન કાર્ડ ની વાત કરવામાં આવે તો આયુષ્માન કાર્ડ માં ક્યાંક નિઃશુલ્ક સેવાની વાત સરકાર તરફથી થતી હોય છે. સરકાર નિઃશુલ્ક સેવા આપતી હોય છે, પણ આવા જે ડોક્ટરો હોય છે તે ક્યાંક આર્થિક કૌભાંડ આચરવા માટે આયુષ્માન કાર્ડ થી ગેરરીતિ કરતા હોય આ પ્રકારની પ્રાથમિક વિગતો મળી રહી છે. હવે તપાસ ક્યાંક ચાલુ છે અને તપાસ બાદ જે ફાઇનલ જે આંકડો છે તે ક્યાંક સામે આવશે. વાસ્તવમાં આ કૌભાંડનો આંકડો કેટલો છે. જી તો રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર નિહિત બેબી કેર હોસ્પિટલ દ્વારા એક કૌભાંડ આચરવામાં આવ્યું છે. આયુષ્માન યોજનાથી કાળી કમાણી ડોક્ટર દ્વારા કરવામાં આવી છે. કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું છે અને 8 મહિના સુધી 2.5 કરોડ રૂપિયા પડાવ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે. તો નવજાત બાળકોના રિપોર્ટમાં આ ડોક્ટર દ્વારા ચેડા કરવામાં આવતા હતા અને 6 દિવસ સુધી સતત આ નાના માસૂમ ભૂલકાઓને નળીઓ ચડાવી અને રાખવામાં આવતું હતું. નિહિત બેબી કેર હોસ્પિટલ દ્વારા આ સમગ્ર કૌભાંડને અંજામ આપવામાં આવ્યો છે. લાલચુ તબીબની કાળી કમાણી કરવાના જે ઉદ્દેશ્ય છે તેમાં નાના ભૂલકાઓ હોમાયા છે. જૂનાગઢના ઉપરકોટ ખાતે સંતો, મહંતો અને મહામંડલેશ્વરની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સર્વે સંતોની સંમતિથી અલગ અલગ હોદ્દા ઉપર સાધુ સંતોની નિયુક્તિ કરવામાં આવી હતી. વૈષ્ણવ વિરક્ત ગિરનાર મંડળના સભ્યોને બેઠકમાં આજે સંતો અને મહંતોની અલગ અલગ હોદ્દાઓ પર વરણી કરવામાં આવી હતી, જેમાં વૈષ્ણવ વિરક્ત ગિરનાર મંડળના મહંત તરીકે મહામંડલેશ્વર રામદાસજી મહારાજ ખાખચોક, ઉપપ્રમુખ તરીકે હરિદાસજી મહારાજ સરકડિયા હનુમાન મંદિરની વરણી કરવામાં આવી હતી. તેમજ મહામંત્રી તરીકે સર્વેશ્વરદાસજી મહારાજ યમુના કુટીરની વરણી કરાય છે અને મંત્રી તરીકે રામ મનોહરદાસ મહારાજ રોકડિયા હનુમાન મંદિરની વરણી કરવામાં આવી છે અને ખજાનચી તરીકે ભગવતી દાસ બાપુ તેમજ કોટવાલ તરીકે લલિત બાપુની સર્વનુમતે વરણી કરવામાં આવી છે. ત્યારે બેઠક પૂર્ણ થયા બાદ ચેલૈયા આશ્રમ બિલખાના મહંત રામરૂખદાસ બાપુએ જણાવ્યું હતું કે વૈષ્ણવ વિરક્ત ગિરનાર મંડળના નવનિયુક્ત હોદ્દેદારો તેમજ સભ્યો સનાતન ધર્મનું રક્ષણ થાય અને સનાતન ધર્મ આગળ વધે તેને લઈ અને કામકાજ કરશે. જૂનાગઢની અંદર સંતો અને મહંતો દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. હજી ચોક્કસ કે ગિરનારના જે વૈષ્ણવ વિરકટ સાધુ સંતો છે, સાધુ મંડળ, તેમની એક આજે બેઠક મળી હતી જુનાગઢના ઉપરકોટ પાસે આવેલા રામ મંદિર ખાતે અને જ્યાં જુદા જુદા જે હોદ્દાઓ પર છે તે સાધુ સંતોની છે તે નિયુક્તિ કરવામાં આવી છે. ખાસ કરીને ટૂંક સમય પહેલા જ રાજીનામાઓ છે તે વિરકટ વૈષ્ણવ જે ગિરનાર મંડળના સાધુ સંતો છે તેમાંથી હોદ્દેદારોએ રાજીનામા આપ્યા હતા અને જે રાજીનામાઓને લઈને આજે નવા જે હોદ્દેદારોની છે તે વરણી આવી છે અને નિયુક્તિ કરવામાં આવી છે. ખાસ કરીને ચલૈયાધામ બિલખાના જે મહંત છે રામરૂપદાસજી મહારાજ, તેમની અધ્યક્ષસ્થાને આજે આ બેઠકનું છે કરવામાં આવ્યું હતું, જેમાં તમામ સાધુ સંતો, મહામંડલેશ્વરો છે તે ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને જે મહંત, મંત્રી, ખજાનચી સહિતના હોદ્દાઓ પર છે તે આજે સાધુ સંતોની છે તે નિયુક્તિ કરવામાં આવી છે, જેની અંદર વૈષ્ણવ વિરકટ ગિરનાર મંડળના મહંત તરીકે રામદાસજી મહારાજની છે તે નિયુક્તિ કરવામાં આવી છે. બીજી તરફ ઉપપ્રમુખ તરીકે હરિદાસ મહારાજ સરખડિયા હનુમાનના મહંત છે
તેમની નિયુક્તિ કરવામાં આવી છે. ઉપપ્રમુખ તરીકે હરિદાસજી મહારાજ સરખડિયા હનુમાનજી મંદિરના જે મહંત છે તેમની છે તે વરણી કરવામાં આવી છે. બીજી તરફ કુટીર તરીકે છે તે જે યમુનાદાસ મહારાજ છે તેમની વરણી કરવામાં આવી છે. મંત્રી તરીકે રામ મનોહર દાસ મહારાજ અને ખજાનચી તરીકે ભાગવતીદાસ બાપુ તેમજ કોટવાલ તરીકે લલિત બાપુની છે તે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ખાસ કરીને સનાતન ધર્મ માટે આ સાધુ સંતો છે તે હંમેશા આગળ હોય છે અને સનાતન ધર્મના હિત માટે અને રક્ષણ માટે આ સાધુ સંતોના જે હોદ્દેદારો છે તેમની વરણી કરવામાં આવી છે. રામ મંદિર જે ઉપરકોટ પાસે આવેલું છે ત્યાં તમામ સાધુ સંતો છે તે આજે સવારે એકઠા થયા હતા. એક બેઠકનું આયોજન કરાયું હતું અને જેમાં જુદા જુદા જે હોદ્દાઓ છે જેને લઈને આજે સાધુ સંતોની વરણી છે તે કરવામાં આવી છે. જી તો જૂનાગઢની અંદર સંતો અને મહંતોની એક બેઠક મળી હતી, જેની અંદર તમામ સાધુ સંતો છે તેઓને મહત્વના પદ ફાળવવામાં આવ્યા હતા, જેની અંદર અનેક સંતો છે તેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. ત્યારે અલગ અલગ હોદ્દાઓ પર સાધુ સંતોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. મહંત તરીકે મહામંડલેશ્વરની વરણી કરવામાં આવી છે. જૂનાગઢના ઉપરકોટ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની અંદર મહામંત્રી તરીકે સર્વેશ્વરદાસજી મહારાજનું વરણી કરવામાં આવે છે. સર્વાનુમતે આ તમામ વરણીઓ કરવામાં આવી છે. ખજાનચી તરીકે ભગવતીદાસ બાપુની વરણી કરાઈ. અમદાવાદમાં ગોતા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વસંતનગર વિકસાવવામાં આવ્યું હતું, જેમાં આવેલ વીર સાવરકર હાઇટ્સ એક મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત વિકસાવવામાં આવ્યું હતું, જેમાં 2017માં 8.98 કરોડનું ભંડોળ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકમાં મૂકવામાં આવ્યું હતું. ત્યારે બાદમાં વધુ 1 કરોડ જેટલી રકમ પણ એકત્ર થઈ હતી. તેના વ્યાજ અને માસિક મેન્ટેનન્સ પેટે વધુ 6 થી 7 કરોડ રૂપિયા પણ એકઠા થયા હતા. આમ કુલ 15 થી 16 કરોડ જેટલી રકમ બેંકમાં મૂકવામાં આવી હતી. જે રકમને બેંક ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા તો સોસાયટીના હોદ્દેદારોની મિલીભગતથી ચાઉ કરી દેવામાં આવી હોવાના સોસાયટીના રહીશો દ્વારા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે હવે સોસાયટીએ યુજીવીસીએલનું બિલ ભરવા 1 કરોડ રૂપિયા જેટલી રકમ જરૂરી છે. જોકે તે રકમ નહીં ભરવામાં આવે તો સોસાયટીનું વીજ કનેક્શન કપાઈ જશે, જેથી કરી અને હવે 49 જેટલી લિફ્ટ પણ બંધ થઈ જશે. ઉપરાંત 1600 ઘરોમાં પીવાનું પાણીની મોટર પણ બંધ થતા પહોંચી શકાશે નહીં, જેને લઈ અને તેમણે મુખ્યમંત્રી ઓફિસમાં અરજી પણ દાખલ કરી છે અને તેની નકલ અમદાવાદ પોલીસને પણ મોકલવામાં આવી છે. તો આ સમાચાર મળી રહ્યા છે, જેની અંદર કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોય તેવું સ્પષ્ટપણે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. લોકોને હાલાકી ભોગવવાનો વારો આવશે, કારણ કે અમદાવાદ ગોતામાં કરોડોની રકમ ચાઉ થયા હોવાના આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે સ્થાનિકો દ્વારા. ત્યારે વીર સાવરકર હાઇટ્સ એક વિકસાવવામાં આવ્યું હતું, તેની અંદર હવે મસમોટો કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેવું એક આક્ષેપો ત્યાંના રહીશો દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. કુલ 15 થી 16 કરોડ જેટલી રકમ બેંકમાં મૂકવામાં આવી હતી. મોટી સંખ્યામાં જે લોકો વધારે રહે છે અને 8000થી પણ જે વધારે લોકો રહે છે એવા ગોતાની વસંતનગર ટાઉનશીપના લોકો હાલ મૂંઝવણમાં મુકાઈ રહ્યા છે, કારણ કે તેઓનું જે વીજ કનેક્શન છે તે ગમે ત્યારે કપાઈ શકે છે. ટોરેન્ટ આ મામલે તેઓને વારંવાર નોટિસ પણ આપી ચૂક્યા છે અને હવે નોટિસોનો સમય પણ સમાપ્ત થઈ ચૂક્યો છે. 1 કરોડથી પણ વધારે જેનું બિલ જે છે ટોરેન્ટનું તે બાકી હોવાના લીધે તેઓ વીજ કનેક્શન કાપવાના છે. પરંતુ આટલું બધું બિલ અધધ બિલ કેમ બાકી રહી ગયું તે એક મોટો સવાલ છે, કારણ કે વસંતનગર ટાઉનશીપની અંદર વહીવટ કરતા જે લોકો છે તે પૈસા ચાઉ કરી ગયા હોવાના આક્ષેપ સાથે તમામ જે લોકો છે તેમણે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું, જેની અંદર તમામ લોકોએ કહ્યું છે કે વહીવટ માટે જે રાખેલા જે લોકો છે તેમના દ્વારા જે ડિપોઝિટ પેટે તમામ જે લોકો પાસેથી 8 કરોડ રૂપિયા જે ડિપોઝિટ પેટે રાખવામાં આવ્યા હતા તેમ અને સાથે મેન્ટેનન્સના પૈસા દર મહિને પણ આપવામાં આવતા હતા, વીજ બિલના પૈસા આપવામાં આવતા હતા. પરંતુ આજે વહીવટ કરતા લોકો છે તેમના દ્વારા જે પૈસા છે ચાઉ કરી ગયા હતા અને સાથે જે પૈસા ટોરેન્ટમાં ભરવાની જગ્યાએ તેઓએ બારોબાર વહીવટ કર્યા હોવાના આક્ષેપ સાથે બેનરો સાથે સૂત્રોચ્ચાર પણ તમામ વસંતનગરના જે લોકો છે તેના દ્વારા કરવામાં આવ્યા છે. હાલ જે છે પ્રાથમિક સુવિધા તેઓને નહીં મળે, કારણ કે જે પાણીની ટાંકી થી આખા વસંતનગરને પાણી પૂરું પાડવામાં આવે છે તેનું કનેક્શન પણ કપાઈ ચૂકે છે. સાથે જેવી પ્રાથમિક સુવિધા જે
મેન્ટેનન્સના ભાગરૂપે આવે છે તેના પૈસા પણ ન ભર્યા હોવાથી આ અંધકારમય આખો વિસ્તાર થઈ શકે છે. આ પ્રમાણેનું જે બિલ જે છે બાકી હોવા છતાં પણ જે વહીવટ કરતા લોકો છે તેઓના પેટનું પાણી હલતું નથી, તેઓને કોઈ પણ પ્રકારની સમસ્યા છે તે લોકોની દેખાતી નથી અને ફક્ત વાયદા ઉપર વાયદા કરી રહ્યા છે. આવડો મોટો વહીવટ હોવા છતાં પણ વહીવટ કરતા લોકો છે તેમણે બિલ ના ભર્યું અને તેને લઈને હવે ગમે ત્યારે આ તમામ જે વસંતનગર ટાઉનશીપના લોકો છે તેનું વીજ કનેક્શન છે તે કપાઈ શકે છે અને જેના લીધે તમામ પ્રાથમિક સુવિધાઓ છે તેને મળવાની બંધ થશે. આ મામલે વારંવાર રજૂઆતો કરી છે. અગાઉ પણ આ મામલે દેખાવો કરવામાં આવે છે, રજૂઆતો કરવામાં આવી છે. ઓડાની અંદર પણ આ મામલે રજૂઆત કરવામાં આવી છે, કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં પણ આ મામલે કોઈ પણ નિરાકરણ ના આવતા આ તમામ લોકોએ સૂત્રોચ્ચાર કર્યા છે અને સાથે જ એક આશા રાખી રહ્યા છે કે તેમનું તે વીજ બિલ ભરાઈ જાય અને સાથે જ તેઓને આ જે વીજ કનેક્શન કપાતા અટકાવી શકાય. જી. તો અમદાવાદના ગોતાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર કરોડો રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોય તેવા પ્રકારના ગંભીર આક્ષેપો સ્થાનિકો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકની અંદર આ કરોડો રૂપિયા છે તે મૂકવામાં આવ્યા હતા અને ત્યારબાદ તે ન મળતા હવે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સોસાયટી દ્વારા યુજીવીસીએલનું બિલ ભરવા માટે 1 કરોડ રૂપિયાની જરૂર પડી છે અને ત્યારે તેમને આની ખબર પડી છે. બેંક ગુજરાત હાઉસિંગ બોર્ડની મિલીભગતથી આ કરોડો રૂપિયાને ચાઉ કરી ગયો હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે સ્થાનિકો દ્વારા. તો આજથી 4 દિવસ સુધી ગરમીને લઈ અને હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદનું તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી શકે છે. ત્યારે હજુ પણ અમદાવાદમાં 10 દિવસ ગરમી રહેશે અને પારો હજુ પણ ઉચકાશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો આ સાથે જ રાજ્યમાં અનેક વિસ્તારોમાં 40 થી 42 ડિગ્રી તાપમાન રહેવાની પણ શક્યતાઓ રહેલી છે. ત્યારે સુરેન્દ્રનગરમાં સૌથી વધારે ગરમી નોંધાઈ રહી છે. તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે અને આ આગાહી હજુ પણ યથાવત રહેવાની પણ શક્યતા છે. આજથી 4 દિવસ સુધી ગરમીને લઈ અને હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આકાશમાંથી રીતસર આગના ગોળા વરસતા હોય તેવા પ્રકારની ગરમી વર્તાઈ રહી છે. અમદાવાદની અંદર તાપમાન 41 ડિગ્રીએ પહોંચી ચૂક્યું છે. આ સાથે જ અમદાવાદમાં 10 દિવસ પારો તાપમાનનો ઊંચો રહેશે તેવી પણ આગાહી વ્યક્ત કરાઈ છે. તો 40 થી 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં પણ ગરમી યથાવત રહેશે. સુરેન્દ્રનગર સૌથી વધારે ગરમીવાળું શહેર અત્યારે ઘોષિત થઈ ચૂક્યું છે. આ સાથે જ દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ આક્રમણ થઈ શકે છે અને ત્યાંનું પણ તાપમાન વધે તેવી શક્યતા અત્યારે સેવવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ જે છે યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ અત્યારે જે છે ચૂંટણીનો માહોલ છે ત્યારે લોકોને ઘરની બહાર નહીં પણ જે છે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ સાથે જ જો ગરમીની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર કચ્છમાં જે છે સૌથી વધુ ગરમીનો પારો જે છે તે ઊંચો હોય તેવું જણાવવામાં આવી રહ્યું છે. તો સૌરાષ્ટ્રમાં વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં જે છે 42 ડિગ્રી જે છે તાપમાન જે નોંધવામાં આવ્યું હતું, જ્યારે અમદાવાદમાં 41 ડિગ્રી જે છે તાપમાન નોંધવામાં આવ્યું હતું. આ સાથે જો ગરમીની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં જે છે એ ગરમીની સાથે સાથે જ જે છે હીટવેવની પણ આગાહી જે છે હવામાન દ્વારા કરવામાં આવી છે. આ સાથે જો વાત કરવામાં આવે તો આગામી 4 દિવસ બાદ જે છે ગુજરાતમાં જે છે ત્રીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે ત્યારે પણ જે છે હીટવેવ જે છે તે રહેવાની શક્યતા વિભાગ દ્વારા જે છે વ્યક્ત કરવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો આગામી 3 દિવસમાં જે છે 43 ડિગ્રીથી 44 ડિગ્રી જે તાપમાન છે રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે જે છે લોકોને ઘરની બહાર નહીં નીકળવા માટે પણ કહેવામાં આવ્યું છે. આ સાથે જો મતદાનના દિવસની વાત કરવામાં આવે જે છે 12 વાગ્યા સુધીમાં જે છે મતદાન કરી દેવાની જે છે એ લોકોને ભલામણ કરવામાં આવી છે. આ સાથે જો વાત કરવામાં આવે તો જો વધુ વાત કરવામાં આવે તો હવામાન વિભાગે એ પણ જણાવ્યું છે કે લોકોએ જે છે સૌથી વધુ પાણી પીવાનું રાખવાનું તેમજ જે છે જો કામ ન હોય તો ઘરની બહાર નીકળવા પણ જે છે ટાળવા માટે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. તો હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદનું તાપમાન 41 ડિગ્રીએ પહોંચી ચૂક્યું છે અને હજુ પણ 10 દિવસ પારો ઊંચો રહે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો આ સાથે સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.